ક્વિક માઇક્રોવેવ રેસીપી સિરીઝમાં આજે બનાવશું દૂધી મેથીના મુઠિયા માત્ર 5 મિનિટમાં। તો તેને બનાવવા માટે એક મિક્સિંગ બોલમાં રવો, ચણાનો લોટ, મેથીની ભાજી, દૂધીનું ખમણ, આદુ મરચાંની અને લસણની પેસ્ટ, કેપ્શનમાં આપેલા મસાલા અને ના અશુદ્ધિ ના મિલાવટ એવો વસંત મસાલાનો રેડ ચીલી પાવડર, તેની સાથે દહીં, તેલ, ખાંડ, કોથમીર, ખાવાનો સોડા અને તેના ઉપર 1 ચમચી લીંબુનો રસ નાખી સારી રીતે મિક્સ કરી લઈએ। મિક્સ થયેલા મિશ્રણમાંથી એક સરખા મુઠિયાના રોલ વાળી એક માઇક્રોવેવ શેપ પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી અને તેના ઉપર રાખી દઈએ। ઢાંકણ ઢાંકીને 3 મિનિટ માટે માઇક્રોવેવના હાઈ પાવર લેવલ ઉપર માઇક્રોવેવ કરી લઈએ। 3 મિનિટ બાદ માઇક્રોવેવમાંથી બહાર લઈ અને ચેક કરીએ તો ફોર્ક અંદર ઇન્સર્ટ કરીને જોઈએ તો ફોર્ક એકદમ ક્લીન આવ્યો છે। મુઠિયા આપણા રેડી છે। વઘાર માટે એક માઇક્રોવેવ શેપ બોલમાં તેલ, રાઈ, જીરું, તલ અને મીઠા લીમડાના પાન નાખી 1 મિનિટ માટે માઇક્રોવેવ કરી લેશું। 1 મિનિટ બાદ માઇક્રોવેવમાંથી બહાર કાઢી તેની અંદર મુઠિયાને કટ કરી અને જોઈ લઈએ તો મુઠિયા આપણા એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયા છે। આ મુઠિયાને વઘારવાળા બાઉલમાં નાખી મિક્સ કરી માઇક્રોવેવમાં 1 મિનિટ માટે ફરીથી મૂકી દઈએ। તો તૈયાર થયેલા મુઠિયાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ। ઉપરથી ટોપરાનો ભૂકો અને કોથમીરથી ગાર્નિશ કરીએ। તો તૈયાર છે દૂધી મેથીના મુઠિયા માત્ર 5 મિનિટમાં।